આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ હતું આપણું એ વત્તા ડી, એ વત્તા 2D, એ વત્તા 3D અને છેલ્લું પદ હતું એ વત્તા n-1D. તો આમાં તમારે યાદ રાખવાનું કે પ્રથમ પદ એને આપણે એ કહીએ અને તફાવત એને આપણે ડી કહીએ. તો અહીંયા ડી શોધવું હોય, આ પહેલું પદ એને આપણે બીજી રીતે લખીએ. તો આને આ શ્રેણીને મારે બીજી રીતે લખવું હોય તો આ પ્રથમ પદને હું A1 કહું, A2 કહું, A3 કહું, A4 કહું એમ, અને આ AN કહું. તો એના ઉપરથી મારે અહીંયા તફાવત શોધવો છે. તો બે ક્રમિક પદોનો બાદબાકી એટલે બીજામાંથી પહેલું બાદ કરવાનું, એટલે A2 માઇનસ A1. કોઈ એમ કે મારે બીજામાંથી પહેલું બાદ નથી કરવું, મારે ત્રીજામાંથી કરવું છે. તો A3 માઇનસ A2, A4 માઇનસ A3, એવી રીતના આ AN માઇનસ AN-1. એટલે આ કોઈ પણ બે પદોનો તમે બાદબાકી કરો એટલે તમને સામાન્ય તફાવત મળે. એટલે આ સામાન્ય તફાવતનું સૂત્ર AN અને n-1. ઓકે, આ પણ સૂત્ર આપણે લખી શકાય A2 માઇનસ A1. હવે સવાલ થાય કે સાહેબ આપણે ક્રમિક પદો ના આપ્યા હોય સમાંતર શ્રેણીમાં તો એનું સૂત્ર શું? તો એનું સૂત્ર છે mનું પદ આપ્યું હોય અને nનું પદ આપ્યું હોય તો m-n. આ ડી શોધવાના આપણા 3 સૂત્રો છે, બરોબર? આ તફાવત શોધવાના, જ્યાં ડી બરાબર સામાન્ય તફાવત. યાદ રાખજો. હવે આપણે જોઈએ ચોપડીમાં ઉદાહરણ 1. ઉદાહરણ 1 એમાં એવું છે ઉદાહરણ 1 એમાં એને લખેલું છે સમાંતર શ્રેણી 3/2, 1/2, -1/2, -3/2 માટે પ્રથમ પદ તે અને સામાન્ય તફાવત ડી શોધો. યાદ રાખજો. તો અહીંયા આ એનું પહેલું પદ છે એટલે પ્રથમ પદ એ બરાબર આવ્યું 3/2. આ પહેલું પદ આવ્યું. હવે મારે તફાવત શોધવો છે તો તફાવત ડી બરાબર A2 માઇનસ A1. બીજામાંથી પહેલું બાદ કરવાનું એટલે અહીંયા A2 એટલે 1/2 અને -3/2. અહીંયા બંનેના છેદ સરખા છે એટલે 2 લસા આવ્યો એટલે ઉપર 1 -3 અને 3માંથી 1 જાય એટલે -2/2 એટલે -1. આ એનો તફાવત. એટલે આ રીતના તમારે તફાવત શોધવાનો. એવું જરૂરી નથી કે બીજામાંથી પહેલું બાદ કરવું, તમે ગમે તે ત્રીજામાંથી બીજું પણ બાદ કરી શકો. પણ આપણને સમાંતર શ્રેણી આપી દીધી હોય એટલે તમારે હંમેશા બીજામાંથી પહેલું બાદ કરવાનું. અને સમાંતર શ્રેણી આપણે સાબિત કરવાની છે અથવા સમાંતર શ્રેણી છે કે નહીં આપણે શોધવાનું છે. તો આપણે બીજામાંથી પહેલું બાદ કરવાનું, એનો જે જવાબ આવે પછી ત્રીજામાંથી બીજું બાદ કરવાનું, એનો જે જવાબ આવે પછી ચોથામાંથી ત્રીજું બાદ કરવાનું, એનો જે જવાબ આવે. જો બધાના જવાબ સરખા આવે તો એ સમાંતર શ્રેણી કહેવાય.
એનો મતલબ જવાબ સરખા આવે, એનો મતલબ બે ક્રમિક પદોનો તફાવત એ અચળ આવે તો એને સમાંતર શ્રેણી કહેવાય. જો અચળ ના આવે તો એને સમાંતર શ્રેણી કહેવાય નહીં. જો અહીંયા બીજું ઉદાહરણ એવું જ આપેલું છે, આપણે જોઈએ. ઉદાહરણ 2. એમાં એવું કે છે, નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે, આપણે ગોતવાનું છે. અને જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ લખો. એના પછીના બે પદ લખો. એમાં આપણે પહેલું ઉદાહરણ આપ્યું છે 4, 10, 16, 22 ડેશ ડેશ ડેશ. ચલો આમ લખેલું છે, જોજો. તો અહીંયા આપણે આ સમાંતર શ્રેણી છે કે નહીં આપણે નક્કી કરવાનું છે. તો એના માટે આપણે બીજામાંથી પહેલું બાદ કરવાનું. એટલે અહીંયા A2 માઇનસ A1. A2 એટલે 10 અને A1 એટલે 4. 10માંથી 4 જાય એટલે 6. એ પ્રમાણે A3 માઇનસ A2 એટલે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું એટલે 6. અને એ પ્રમાણે A4 માઇનસ A3 એટલે 22માંથી 16 જાય એટલે 6. અહીંયા આ તફાવત કેવો આવ્યો? સમાન. અને સમાન આવ્યો એટલે આ સમાંતર શ્રેણી છે. બરોબર? અહીંયા તફાવત બે ક્રમિક પદોનો તફાવત સમાન છે, તેથી તે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. હવે શું બોલે છે કે જો સમાંતર શ્રેણી હોય તો આપણે આગળ ચાલવાનું, એના પછીના બે પદ શોધવાના છે. તો અહીંયા આગળ આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું આ 4 પદ હતા. તો હવે મારે પાંચમું પદ, આ જે તફાવત આવે ને એને ડી કહેવાય. એટલે અહીં આગળ આપણું ડી બરાબર 6 આવ્યું તફાવત. તો હવે મારે પાંચમું પદ શોધવાનું છે A5. તો પાંચમું પદ શોધવાનું હોય તો ચોથા પદમાં ડી ઉમેરવાનો. એટલે આપણું ચોથું પદ હતું 22 વત્તા 6 એટલે આપણો જવાબ આવ્યો 28. અને મારે હવે છઠ્ઠું પદ શોધવું છે તો પાંચમા પદમાં ડી ઉમેરવાનું. એટલે પાંચમું પદ આપણું 28 આવ્યું. અને 28 વત્તા 6 એટલે 28 અને 6 34. એટલે આપણે એના પછીના બે પદ આપણે લખ્યા 28 અને 34. યાદ રાખજો. હવે આપણે બીજું અંદર આપેલું છે દાખલો. બીજા દાખલામાં આપેલું છે -1 -3 -5 અને ડેશ ડેશ ડેશ. આ પ્રમાણે આપેલું છે, જોજો. તો આમાં આપણે A2 માઇનસ A1 લઈએ તો આ A2 માઇનસ A1 લીધા તો A2 એટલે બીજું પદ આપણું.
-1 અને -1 એટલે આપણો જવાબ આવ્યો -2. હવે A3 A2 કરું હું તો A3 -3 અને -1 આમ કૌંસમાં લખવું પડે એટલે અહીંયા -3 ઓછે ઓછે વત્તા 1 એટલે 3 અને 1 બંનેના નિશાન જુદા જુદા એટલે 3 માંથી 1 જાય એટલે 2 અને મોટાનું નિશાન એટલે -2. હવે A4 A3 A4 એટલે ચોથું પદ -5 અને ત્રીજું પદ -3 તો અહીંયા આગળ -5 ઓછે ઓછે વત્તા 3 એટલે 5 માંથી 3 જાય એટલે 2 અને મોટાનું નિશાન એટલે -2. અહીંયા તફાવત સમાન આવ્યો. અહીંયા ક્રમિક પદોનો તફાવત સમાન છે, તેથી તે અહીંયા સમાંતર શ્રેણી છે, યાદ રાખજો. અને હવે સમાંતર શ્રેણી હોય તો એના પછીનું પદ શોધવાનું છે. તો અહીંયા તફાવત આવ્યો d બરાબર -2. હવે આ 4 પદ આપ્યા છે, મારે પાંચમું પદ શોધવું છે. તો A4 વત્તા d, A4 એટલે -5 અને વત્તા -2 એટલે અહીં આગળ -5 -2 એટલે જવાબ આવ્યો -7. અને એ પ્રમાણે એ છઠ્ઠું પદ મારે શોધવું છે તો પાંચમા પદમાં તફાવત ઉમેરવાનો. અહીંયા પાંચમું પદ -7 હતું એમાં -2 ઉમેરીએ આપણે એટલે -7 -2 એટલે -9. તો આ એના પછીના બે પદો થયા. હવે જુઓ એનો ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં આવું લખેલું છે -2 2 -2 2 -2 એમ. હવે આને શ્રેણી તો કહેવાય પણ આ સમાંતર શ્રેણી છે કે નહીં આપણે જોવાનું. તો આપણે A2 A1 એટલે A2 એટલે આપણા 2 અને -2 A1 એટલે અહીં આગળ 2 વત્તા 2 એટલે 4 થયું. હવે A3 A2 તો A3 એટલે -2 અને A2 એટલે 2 એટલે અહીંયા બંનેના નિશાન સરખા એટલે -4 થયું. અહીંયા જોઈ લો આ 4 આવ્યું આ -4 આવ્યું એટલે હવે આપણે આગળ જોવાની જરૂર જ નથી. આ તફાવત સરખો આવતો નથી. લખવાનું ક્રમિક પદોનો તફાવત સમાન નથી, તેથી તે સમાંતર શ્રેણી નથી. એમ એટલે સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી ના હોય તો આપણે આગળ જોવાનું જ નથી, એનો પછીના પદ શોધવાના નથી, હોય તો જ શોધવાના હતા. એટલે આ પ્રમાણે એનું ચોથું છે ઉદાહરણ. એમાં ચોથા દાખલામાં એમાં આપેલું છે 1 1 1 2 2 2 3 3 3 આમ છે. તો જોજો અહીં આગળ A2 A1 કરીએ તો 1 -1 એટલે 0. હવે A3 A2 કરીએ તો 1 -1 એટલે 0. પણ A4 A3 કરીએ એટલે 2 -1 એટલે 1. અહીંયા 1 આવે એટલે અહીંયા સામાન્ય તફાવત સરખો થતો નથી. અહીંયા ક્રમિક પદોનો તફાવત સમાન નથી, તેથી તે
સમાંતર શ્રેણી નથી. યાદ રાખજો. ઓકે, તો આ પ્રમાણે છે. હવે આપણે સ્વાધ્યાય 5.1